એ જાહો જલાલી હતી. 36,000 કોણ હતા મહાવીર ભગવાનના? હા, સાધ્વીજીઓ કેટલા હતા મહાવીર ભગવાનના? 14,000 સાધુ અને 36,000 સાધ્વી. અને એનાથી પણ નવાઈની વાત એ કે તીર્થંકરો અત્યારે જે બિરાજે છે ને, અત્યારે ક્યાં બિરાજે છે? મહાવીર્ય ક્ષેત્રમાં અત્યારે સિમંદર સ્વામી વગેરે 20 વિયરમાન તીર્થંકરો રહેલા છે. એમની સાથે સાધુ સાધ્વી કેટલા હશે? કેટલા ઊંધા? હા, 100 કરોડ સાધુ. આ ફિગર તમે જોજો ભલા, ગડબડ ના કરતા. હા, હું અત્યારે બોલતો નથી, તમે કહો છો બરાબર. જગન્ય 2,000 કરોડ, ઉત્કૃષ્ટા 9,000 કરોડ. એક તીર્થંકરની સાથે આટલા સાધુ સાધ્વી રહેલા છે અત્યારે. વિચારો તમે, શું જાહો જલાલી હશે? અને બધા સાધુ સાધ્વી કાંઈ ઉપવાસ કરતા ન હોય? કરતા હોય? કોઈ વધારે કરતા હોય, કોઈ એનાથી વધારે કરતા હોય, કોઈ સામાન્ય કરતા હોય. ગોચરી પાણી તો ખપે ને લક્ષ્મી માં, ગોચરી પાણી. હવે તો પરિસ્થિતિ એ ઊભી થઈ છે, ઘરમાં 2 હોય, હું તો ને હુંતી, તો પૂછી લે આંખે કેટલી રોટલીઓ ખપનીઓ, તો હું છે મૂકે 5 છે, હેડિયું 5. અરે ભૂખ લાગી હે 5. અરે હવે તો માણસને અચંબો થાય છે, 5 રોટલીઓ ખુશાલભાઈ ખાઈએ. દિવસા દિવસે આપણા બધાના માનસ કેવા થતા જાય છે? ટૂંકા. ભગવાને મબલખ આપ્યું હોય, પુણ્યના કારણે આપણને ઘણું બધું મળ્યું હોય, તે છતાં પણ દેવામાં હાથ. મહારાજ સાહેબ કેટલી પૂર્યું ડિયા હે કરે? આટલા ટોપલા હોય, એમાં હોય શું? અને જો સાધુ સાધ્વીને બધું ઓરાવી દે તો ફરીથી રસોઈ કરવી પડે. મગજમારી છે. ગેસ કેટલો બગડે, ગેસ કેટલો બગડે. પહેલાં અમે સાંભળ્યું નહોતું, પણ હવે અમે ઘણે ઠેકાણે સાંભળી કે મહારાજ સાહેબ ગરમ પાણી મેં ગેસ બરોબર હતો. માણસોની નજર હવે પૈસા તરફ વધારે ગઈ છે, અને ક્યારેક કરકસર છે ને લોભમાં ફેરવાઈ જાય છે. અને લોભમાં ફેરવાયા પછી બૂંદ સે બગડતી है वो होज से सुधरती नहीं है. बूंद से जो बगड़े वो होज से नहीं सुधरती है. તો પહેલાં જ આપણે વિચાર, ખબર છે કથા છે એની, હમણાં નહીં કહું એ કથા. એનું કારણ છે મારે આજે આ જંબુ કુમારનું ચરિત્ર વિરામ તરફ લઈ જવું છે. તો ચાલીએ આપણે. ઉદારતા માણસોમાં દિવસા દિવસે ઘટશે એ આપણે આ ચરિત્રમાં છેલ્લે સાંભળીશું કે શું શું પરિસ્થિતિઓ ઊભી થશે હવેના સમયમાં. તો આ 1,000 સાધુઓ સાધુ હશે કદાચ. આ બધા સાધુઓ સૌ પોતાની ક્રિયામાં છે. કોઈ સ્વાધ્યાય કરે છે, કોઈ ધ્યાન ધરે છે, કોઈક પ્રવૃત્તિ કરી રહ્યા છે. સુધર્મા સ્વામી પાસે જ્યારે પહોંચ્યા, પ્રભાવ વગેરે પગે લાગે છે, વંદન કરે છે. ભાગ્યશાળીઓ, એક રાતમાં એને વિધિ આવી ગઈ, બોલો. અને અજ પાંજા વાણિયા 50-60 વર્ષ વીતી ગયા પછી પણ ઠૂંઠાની જેમ સાધ્વી સામે ઊભા રહે, ઠૂંઠાની જેમ. અરે તમે જૈન સેના બન્યા છો, આટલી નાનકડી વિધિ વિશે પણ તમને ખબર નથી કે કી પગે લગણું. હવે જે મા બાપને પગે લગતા આવડતું ન હોય, છોકરાઓને શું શીખવાડવાના પગે આમ લગાય. બધાને વિધિ સહિત પગે લાગે છે પ્રભાવ. પણ એની આંખો શોધી રહી છે કોને? કે કેમ દેખાતા નથી જંબુ કુમાર? ત્યાં તો અવાજ આવ્યો, પ્રભાવ તું આવી ગયો. પ્રભાવ આંખો ખોલી સરખી, ઓ જંબુ કુમાર આજે
કયા વેશમાં છે? સાધુના વેશમાં છે. ઓ વચન પાળ્યું, પ્રભાવ તે વચન પાળ્યું. ભલે એક દિવસ લેટ આવ્યો પણ આવી ગયો. અને આટલા લોકોને હું જોઉં છું, મને લાગે છે કે આ બધા તારા માર્ગે જ ચાલવાના છે અને તું જે સ્વીકારવાનો છે એ જ આ લોકો સ્વીકારવાના છે. મને ખૂબ સંતોષ છે પ્રભાવ. અને પ્રભાવ ગળગળો થઈ ગયો, ભાવુક થઈ ગયો, આંખો ભીની થઈ ગઈ. જંબુએ પાંચમા ગણધર શ્રી સુધર્મા સ્વામીને પ્રભાવનો પરિચય આપ્યો કે આ પ્રભાવ એક રાતમાં સત્સંગ કર્યા પછી એણે ચોરી ચપાટી લૂંટફાટ મારવાનું બધું છોડ્યું છે અને આજે આપના ચરણમાં એ દીક્ષા લેવા માટે આવેલ છે. અને સુધર્મા સ્વામી જ્ઞાની હતા. કેવળ જ્ઞાન થયું નથી, સુધર્મા સ્વામીને પણ જ્ઞાની છે. તરત જ પ્રભાવનું વ્યક્તિત્વ એમણે જોઈ લીધું કે ભવિષ્યમાં આ વ્યક્તિ બહુ જબરદસ્ત થશે. ડાકુ સાધુ બનવા માટે થનગને છે. કેટલા પુણ્યશાળી! અગર જો જંબુકુમારનો સત્સંગ ન થયો હોત તો એ લૂંટફાટ, ચોરી, મારામારી, ખૂના મરકી ચાલુ રાખત. આજે એના પુણ્ય એકદમ ઝગમગતા થયા છે, ઝળહળ્યા છે. ગુરુદેવ, આ ભવને તો મેં ખરાબ કર્યો, આ ભવને મેં પાપોથી બગાડ્યો. નિરપરાધી સ્ત્રી પુરુષોને હત્યા કરી, મેં ખૂન કર્યા, લૂંટ કરી, ઘર બાળ્યા, કંઈક લોકોના મેં ગામ બાળ્યા, પશુઓના વધ કર્યા. ગુરુદેવ, મેં માંસાહાર કર્યો. ગુરુદેવ, મદ્યપાન પણ મેં કર્યું. ડગલે પગલે મેં ક્રૂરતા વાપરી, ક્રૂરતા આચરી. શું થશે મારું ગુરુદેવ? મને તો નરક ગતિ સિવાય કોઈ પણ બીજી ગતિ મળશે નહીં. અને રડી પડ્યો પ્રભાવ. પાછળ એનો ભાઈ ઊભેલો હતો, એ પણ રડે છે. અને એક એક શબ્દ એ પ્રભાવના સાંભળી કરી અને જંબુકુમારની આંખમાં પણ જળજળિયા આવી ગયા. સન્નાટો છવાઈ ગયો. આજે ખૂંખાર ડાકુ હૈયું ખોલી કરી અને સુધર્મા સ્વામી પાસે પાપ પ્રકાશી રહ્યો છે. સુધર્મા સ્વામી એની પીઠ પર હાથ ફેરવે છે, રડે છે ને પ્રભાવ. માણસ ગમે તેટલા પાપ કર્યા હોય, જૈન દર્શન પણ કહે છે કે માણસ દિલથી જો પશ્ચાતાપ કરે તો ગમે તેવા ઘોરાતી ઘોર પાપ રહેલા હોય એ પણ શાયદ ધોવાઈ જાય છે. જૈન દર્શન કહે છે પ્રાયશ્ચિત જબરદસ્ત એક સાધન રહેલો છે પાપ ધોવા માટે. જોકે 12 પ્રકારના તપ છે, એમાં એક તપ જ છે આ વિનય, વૈયાવચ, સજાય, ધ્યાન, કૌશક. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સજાય, ધ્યાન ને કૌશક. બાહ્ય નહીં પણ આભ્યંતર તપમાં પહેલો જ તપ રહેલો છે પ્રાયશ્ચિત. પાપોનો માણસ દિલથી પશ્ચાતાપ કરે, મગરના આંસુ નહીં પણ જીગરના આંસુ હોય કે ખરેખર મારાથી પાપ ખૂબ થઈ ગયા છે. મગરના આંસુ તો હું પણ સારું ને તમે પણ સારો, એનાથી કાંઈ ફાયદો ન થાય. એનાથી થોડી વાર માટે સમાજને એમ લાગે કે એ મારું કતરો પશ્ચાતાપ કહેતો. તો ગુરુદેવ કહે છે કે મહાનુભાવ, પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત પાપ મુક્તિ માટે મોટામાં મોટું સાધન છે અને તે તું કરી રહ્યો છે. રડે છે, પાપોની તું આલોચના કરી રહ્યો છે, પસ્તાવો કરી રહ્યો છે. અને સાધુતા માટે મોટામાં મોટું સાધન હોય તો પ્રાયશ્ચિત છે. ગુરુદેવે આશ્વાસન આપ્યું કે રડો નહીં. દુઃખ માટે નથી રડતો, વૈભવ માટે નથી રડતો. શેના માટે રડે છે?
કરેલા પાપ માટે રડે છે. ગુરુદેવે પીઠ થપથપાવી આશ્વાસન આપ્યું. પછી પ્રભવ આંસુ લૂછી કરી અને ગુરુદેવને કહે છે કે આ 499 મારા સાથીઓ છે, એનો પણ ઉદ્ધાર કરો. ભગવાન મહાવીરે બતાવેલ શ્રમણ ધર્મ તમે પાળશો એ તમારો સંકલ્પ બિરદાવા જેવો છે. અને પછી સુધર્મા સ્વામી સમજાવે છે આ 500 વ્યક્તિઓને કે કઈ રીતે તમારે વ્રત લેવાના છે, વ્રત કયા કયા રહેલા છે, એ બધું સમજાવતા સાધુ જીવનમાં હિંસાનો ત્યાગ, અસત્યનો ત્યાગ, ચોરીનો ત્યાગ વગેરે પણ સમજાવે છે. 12 પ્રકારના તપ વિશે પણ આ 500 જણાને સમજાવે છે. ત્રિરત્નની આરાધના કરવાની સાધુ જીવનમાં એ ત્રિરત્ન પણ કયા કયા છે એના વિશે પણ સમજણ આપે છે. કયા છે ત્રિરત્ન? જ્ઞાન, દર્શન ને ચારિત્ર. સુધર્મા સ્વામીને કહે છે કે હું ધન્ય છું, આપ જે જે આજ્ઞા કરશો, જે જે આદેશ કરશો એનું હું પાલન કરીશ. અને આ રીતે સુધર્મા સ્વામીએ પુષ્પાબેન કેટલાને દીક્ષા આપી? 500 જણાને દીક્ષા આપી. અને પ્રભવને મુનિવ્રત આપ્યા પછી જંબુ સ્વામીના શિષ્ય બનાવ્યા. અને બાકી 499 હતા એમને પ્રભવના શિષ્ય બનાવ્યા. આ રીતે એક વ્યવસ્થા કરી આપી. આ એક મહાઘટના કહેવાય. જૈન ઇતિહાસમાં મોટામાં મોટી ઘટના કહેવાય કે 500 ચોરો એક સાથે સુધર્મા સ્વામી પાસે ગુણશીલ ઉદ્યાનમાં દીક્ષા લેતા હોય. આ વાત વાયુવેગે રાજગ્રહી નગરીમાં ફેલાઈ. વાયુવેગે આ વાત આજુબાજુના નગરોમાં ફેલાઈ. અને લોકો આ જીવન પરિવર્તનની ઘટના સાંભળ્યા પછી એના સાક્ષી બનવા માટે, એટલે કે સાક્ષાત એમને જવા માટે ગુણશીલ ઉદ્યાનમાં લોકો આવવા લાગ્યા. નવાઈ લાગે ને લોકોને કે ચોર ડાકુ મને દીક્ષા ગણે, ડાકુ કી દીક્ષા ગણે, સોદરેલા મારું જ દીક્ષા ગણે ને. આપણે તો એવું જ માનીએ છીએ, પણ સુધરેલા નહીં, ઉધરેલા લોકો પણ દીક્ષા લીધી છે. આપણા એવા ઘણા ઘણા દ્રષ્ટાંતો રહેલા છે કે ખૂનીમાંથી મુનિ થયા છે. ખૂનીમાંથી મુનિ થયા, ડાકુમાંથી સાધુ થયા. ખરાબ લોકોને સ્થાન ધર્મમાં પૂરેપૂરો છે. અગર ધર્મમાં ખરાબ લોકોને સ્થાન ન મળે ને તો એમને સુધરવાની કોઈ ચાન્સ નથી, તક નથી. તો આ બધું અસંભવ કહેવાય. 500 ચોરો દીક્ષા લે એ અસંભવ કહેવાય. એ અસંભવ લાગતું સંભવ થયું. એટલે લોકો આવે છે, ઉમટ્યા છે, દર્શન કરે છે. આખી સાધુની શું દિનચર્યા રહેલી છે એ સુધર્મા સ્વામી પછી નિરાતે આ 500 ચોરોને, ચોરો હવે ન કહેવાય, આ 500 મુનિઓને સમજાવે છે. પ્રમાદ ન કરજો, પ્રતિ પર જાગૃત રહેજો, કસાયનો ત્યાગ કરજો, મમત્વ છોડજો, જીવનમાં વૈરાગ્યમાં ઉત્તરોત્તર વધારા કરજો. આ રીતે શિખામણ આપતા આપતા ટ્રેનિંગ આપે છે. એક રાત્રિ પસાર થઈ રહી છે, બધા નિદ્રાધીન થઈ ગયા. બીજા દિવસે સવારના પહોરમાં પ્રભુ વિંધ્યરાજ એ જ્યારે જયપુર નગર તરફ જવા માટે રવાનો થાય છે ત્યારે સર્વપ્રથમે સુધર્મા સ્વામી પાસે આવે છે, વંદન કરે છે. સુધર્મા સ્વામીને પરિચય આપે છે કે પ્રભવ મુનિ જે રહેલા છે એમનો હું નાનો ભાઈ છું. હું આપને વિનંતી કરું છું કે જે રીતે આપ મગધમાં પરિભ્રમણ કરી રહ્યા છો, રાજગ્રહી વગેરે નગરોમાં આપ વિચરણ કરી રહ્યા છો અને લોકોને ધર્મદેશના આપી રહ્યા છો, એ રીતે વિહાર કરતાં કરતાં એક વખત અમારે ત્યાં જયપુર નગર તરફ પણ પધારો અને જયપુર નગરની જનતાને પણ તમે ધર્મનો લાભ આપો. જ્યારે આ વિનંતી કરી ત્યારે સુધર્મા સ્વામી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સાધુનો જે રીતે જવાબ રહેલો હોય તે રીતે જવાબ આપ્યો અને આ વિંધ્યરાજ પ્રભુ જયપુર નગર તરફ પ્રસ્થાન કર્યું. મહાવીર ભગવાનના નિર્વાણ બાદ
ઉત્તરાધિકારી તરીકે કોણ થયા? મહાવીર પછી ઉત્તરાધિકારી તરીકે સુધર્મા સ્વામી થયા. કેમ ગૌતમને ઉત્તરાધિકારી ના આપ્યો અને સુધર્માને ડાયરેક્ટ આપી દીધું? શું કારણ? આયુષ્યનું કારણ નથી. સુધર્મા સ્વામીને મહાવીરનું નિર્માણ થયું કે તે જ પ્રભાતે એમને કેવળ જ્ઞાન થયું હતું. અને સર્વજ્ઞ ક્યારે પણ અનુશાસન કરી ન શકે. સર્વજ્ઞ બન્યા એટલે અનુશાસન એ ન કરી શકે. કારણ કે અનુશાસન માટે ક્યારેક કડક ભાષા પણ વાપરવી પડે, ક્યારેક કોઈકને કાંઈ પણ કહેવું પડે. એ છદમસ્ત વ્યક્તિ કરી શકે, વિતરાગી વ્યક્તિ ક્યારે પણ આ કોઈ વ્યવસ્થા કરે નહીં. એના કારણે ગૌતમ ઉત્તરાધિકારી તરીકે ન રહેતા સુધર્મા સ્વામી છદમસ્ત હતા, એટલે એમને આ પદ આપ્યું.